કે પોતાની માતા, બેન કે ભાણેજ કે દીકરી એની સાથે કોઈ દિવસે એકાંતમાં રહેવું જોઈએ નહીં. જો એકાંતમાં રહેશો તો તમારું મન આગુ પાછું થયા વગર રહેશે નહીં. એટલે કે છે કે વિદ્વાન સમ અપી કરશતી, વિદ્વાન હોય ને એ પણ આગો પાછો થઈ જાય. જૈમિની કહે છે કે તમે બરોબર છે શ્લોક, પણ આ વિદ્વાન શબ્દ કાઢી નાખો. કારણ કે વિદ્વાનનું મન કોઈ દિવસ આગુ પાછું થાય નહીં. મૂર્ખનું થાય, વિદ્વાનનું થતું હશે કે ભાઈ વિદ્વાનનું એ થાય કે હું નથી લખવાનો, કે પેન્ડિંગ રાખ, જ્યારે સમજાય ત્યારે લખજે, પણ તું હમણાં આગળ હાલ બીજો શ્લોક. પછી એવું બન્યું, વાત તો વીતી ગઈ થોડા વર્ષો, અને પછી એક વખતે જૈમિની પોતાના આશ્રમમાં બેઠેલા, એમની સગી બેન હવે કોઈક બીજા જગ્યાએથી એના આશ્રમમાં જતી હતી. રાત પડી ગયેલી, વરસાદ વરસે, બેને એક જ શરીર ઉપર વસ્ત્ર પહેરેલું, સાડી, અને વરસાદથી શરીર બધું ભીંજાઈ ગયેલું, અને આખા શરીરના અવયવો બધા બહાર દેખાય, વીજળીના ચમકારા થાય. એ બેન પેલા આશ્રમ આગળ આવી અને કહે છે કે ભાઈ આજે રાતે હું રહી જાઉં અને કાલ સવારે પાછી મારા આશ્રમમાં જતી રહીશ. જૈમિની કે ભલે રે, પણ પેલા ચમકારા વીજળીના થયેલા અને પેલું રૂપ જોયેલું, પોતાની સગી બહેનો અને પોતે તો જૈમિની વિદ્વાન. પછી કે એમ કર તું અંદર રહે અને અંદરથી બંધ કરજે, હું બહાર ઓસરીમાં સૂઈ જઈશ. બેન કે ભલે. અને એકાંત, મેઘલી રાત, કોઈ આજુબાજુ દેખાય નહીં, એક સ્ત્રી ને એક પુરુષ, અને પેલું રૂપ જોઈ ગયેલા, સગી બેન, બધું મનમાં થાય, પણ પેલું મન ચગડોળે ચડ્યું, વિચારો ફરવા માંડ્યા. બેન સાથે અંદરથી વાતો કરવા માંડ્યા, પેલી અંદર ને આ બહાર, એવું એરટાઈટ તો હોય નહીં ત્યાં, એટલે એ વાતો કરે. પછી કહે છે બેન એમ કર ને તું બહાર બેસ, એટલે આપણે બે હામી બેહીને વાતો કરી. બેન કે હવે ના ખોલવું, એ તો સવારે ખોલીશ. પછી તો રાત્રે એટલો બધો અંદરમાં વેગ આવ્યો, ઉપર ચડ્યા, પેલા ઘાસ ખસેડ્યું ઝૂંપડીનું, કૂદકો માર્યો, અને પેલી બેનને બથમાં લીધી, અને બથમાં લીધી ત્યાં તો વ્યાસની દાઢી હાથમાં આવી. મોડું જોયું, પેલા કે આ શું, કે મેં નહોતું કહ્યું કે વિદ્વાન સમપી કરશતી, કે ભાઈ સાહેબ હું લખી નાખીશ શ્લોક, કે તમે પણ હવે કોઈને કહેતા નહીં કે ના હવે તો બધા કહેશે કથામાં, પણ તને આ પ્રતીતિ તો થઈ ને કે આ વિદ્વાન હોય ને એનું પણ ઠેકાણું રહે નહીં. બેન હતી તો તને વિચાર આવ્યો નહીં, એટલે વ્યાસે બેનનું રૂપ ધારણ કરેલું, એની સાચી બેન હતી નહીં. એટલે આ કહે છે ને કે ન કુરિયાદ કરહી ચિત સખ્યમ મનસ્ય અનવસ્થિત. આ મારું મન મને વશ થયું છે ને હવે મને કંઈ વાંધો આવે એવું લાગતું નથી. નારદજીના મનમાં આવું થઈ ગયેલું, અને એક વખતે પોતે જંગલમાં જતા હતા, અને વચમાં એક શહેર આવ્યું, અને એનો રાજા શીલનિધિ, અને એને એકની એક છોકરી વિશ્વમોહિની, એના લગ્ન કરાવવા. આ વાલ્મીકી રામાયણમાં વાત છે. અને એના લગ્ન કરાવવા માટે કોક મૂર્તિઓ હોતતા હતા. એમાં નારદ આવ્યા, એટલે એમને પૂછ્યું કે નારદજી તમે ત્રણેય લોકમાં ફરો છો, તો મારી દીકરી માટે કોઈ હારો મૂર્તિઓ જુઓ ને. નારદજી તો ત્યાગી હતા, છતાં ભાન ભૂલ્યા કે લાવો એનો હાથ જોવું. દીકરીનો હાથ જોયો અને પછી મોઢું જોયું, વિશ્વમોહિની, પછી શું હોય, પછી આમ આગુ પાછું જોઈ, અને પછી કહે છે કે રાજા મૂર્તિઓ મળી ગયો. રાજા રાજી થયો, કહો નારદજીને કંઈક ખ્યાલ આવી ગયો લાગે છે. કહો જલ્દી બતાવો, તને પરણાવી દઉં. કે તારે કંઈ હોદવાનું છે જ નહીં. કે શું, કે હું જ પરણી લઉં, તને કંઈ તકલીફ છે? તો કે નારદજી તમે તો ભગવાનના સંત કહેવાય, કે સંત હતા, હવે ગ્રસ્ત તો માથાવટ મૂક, મને પરણાવ. એ વાત તો લાંબી છે ને આપ જાણો છો, એટલે હું લાંબી નહીં કરું. પણ નારદજી જેવાનું મન ઠેકાણે રહ્યું નહીં. જુઓ આ માયા એવી બળવાન છે, માટે મને મન વશ થયું છે એમ માનીને પણ પેલા સંસર્ગમાં પડવા જેવું નહીં. પાડે હો, આપણને પાડ્યા વગર રહે નહીં. ભલ ભલા લોકોને પણ આ બધામાં પાડેલા છે. એટલા માટે આ મન આપણું એવું છે. આપણે ભાગવતમાં આગળ વાત આવશે ને, કે અત્યારથી એને કહું છું કે જ્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરેલું, એ વખતે દેવ દાનવ બધા મોહ પામેલા, અને ભગવાન શંકરે, એટલે એ શંકર પોતે પેલું વિષ પીધેલું ને, એટલે શાંતિથી બેઠેલા, અને એમને એમ થયું કે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું ને હું રહી ગયો. એટલે એમણે ભગવાને કહ્યું તમે મને એક વખત બતાવી દો. ભગવાને કોઈ મજા નહીં આવે, રવા દો ને, એમાં કંઈ બહુ સાર જેવું નથી. ના ના ના, કે એવું તો હોય કે મને બતાવો. ભગવાને કહ્યું ભલે. અને ભગવાને જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું, ભાગવતમાં વર્ણન છે કે એક સુંદર મજાના પુષ્પના વસ્ત્રો ધારણ કરેલા, હાથમાં પુષ્પનો દડો લીધેલો, એક સામાન્ય સાડી જેવું શરીર ઉપર નાખેલું હતું. શંકર અને પાર્વતી બાજુમાં બેઠેલા, અને આ મોહિની આમ નીકળી અને એક ઝાડમાંથી બીજે ઝાડ, બીજે ઝાડમાંથી ત્રીજે ઝાડ, આમ લપાય તેમ લપાય. લપાતું રૂપ ઘણી વખતે લોકોને બહુ ગમે. હાવ ખુલ્લું રૂપ હોય ને તો લોકોને બહુ મન બહુ ના હોય, પણ અડધું ખુલ્લું ને અડધું ઢાંકેલું ને એમાં લોકોને બહુ રસ રહેતો હોય.
એટલે તો વસ્ત્રો પરિધાન માટે બહુ ખ્યાલ રાખવાનો હોય છે કે ઘણા લોકોને વસ્ત્રનો વિવેક જ નથી. એટલે તો શ્રીજી મહારાજ કહે છે કે જે વસ્ત્રો પહેરવાથી આપણું શરીર જો દેખાતું હોય અમુક ભાગો, તો કોઈ દિવસ એવા વસ્ત્રો આપણે પહેરવા નહીં. આ વસ્ત્ર બગડેલા છે, એને લઈને લોકોનું ચારિત્ર અને મન બગડેલું છે. માટે સ્ત્રી અને પુરુષોના માટે આ વાત મહારાજની બહુ ધ્યાનમાં રાખવા જેવી છે કે વસ્ત્રો આપણી મર્યાદાની અંદર પહેરવા. અને જો વસ્ત્રની મર્યાદા ગઈ તો સમજવું કે આખા સંસ્કાર પણ ગયા અને બધું જ ગયું. પછી કંઈક સમાજનું મન કેમ ઠેકાણા નથી રહેતું, શેનું રહે? આપણે પછી આવા જેવા તેવા વસ્ત્રો પહેરીને ફરતા હોઈએ ત્યારે લોકોના મન પછી ઠેકાણે રહે નહીં. એટલે વસ્ત્ર ઉપર તો બહુ કાળજી રાખીને આ મહારાજે કહ્યું છે કે જે આપણી જૂની પ્રણાલિકા કે આપણે જે રીતે મર્યાદાની અંદર સ્ત્રી અને પુરુષોએ જે વસ્ત્રો પહેરવાના કયા છે એ જ પહેરવા. એટલે આ પણ એવું બન્યું કે પેલા આવી રીતનું રૂપ જોઈને શંકરજીને ભાન ન રહ્યું કે મારી બાજુમાં મારી વહુ બેઠી જ, અને ઉપડ્યા પેલી મોહિની પાછળ, અને મોહિનીની પાછળ દોડવા માંડ્યા. અને એમાંથી પછી એમનું વીર્યસ્ખલન થયું. પછી ભાન આવ્યું. પછી તો મન વાળ્યું કે ભગવાનની માયામાં મોહ ન પામ્યો તો શું થાય, એવું મન વાળ્યું. એવી રીતની વાત ભાગવત કહે છે. શંકરનું દ્રષ્ટાંત એટલે આપે છે કે શંકરજી જો મોહ પામ્યા, એ તો ભગવાન છે, તો પછી આપણી શું દશા થાય? માટે આપણે આ ચક્કરમાં પડવું નહીં, ઉપદેશ લેવાનો. એટલા માટે આ મન છે એ આપણને પાડી દેતું હોય છે. એ વાત અહીંયા આગળ સમજાવે છે. મેં મારા ખ્યાલથી પહેલાં પણ એક વાત કરેલી કે કાઠિયાવાડમાં એક ગામ છે અને એની અંદર એક સંત રહેતા, લગભગ 80 વર્ષની ઉંમરના, અને પોતે બહુ પવિત્ર વચન સિદ્ધ બોલે થાય બધું. અને એમાં એક 22 વર્ષની બાઈ ગોરખપુર તરફથી આવી અને એ કહે છે કે પ્રભુ હું તમારા આશ્રમમાં રહું તો તમને વાંધો છે? છાણવા સીધું કરીશ, ગાયો હાચવીશ. પ્રભુને એમ થયું ભલે રહેતી આપણો શું વાંધો છે. એટલે એમણે હા પાડી દીધી. અને હા પાડી અને પ્રભુને સ્ત્રી ભેગી રહેવા માંડ્યા. એમાંથી એ મહારાજ થકી એ સ્ત્રીને 4 છોકરા ઉત્પન્ન થયા. લ્યો, અને છોકરા હજી આટા મારે છે, અમે જીયા તાર મળે. અને એમના એ ત્યાં શ્રીજી મહારાજે એક વખતે એમના આશ્રમમાં ગયેલા, એટલે પ્રસાદીનો આશ્રમ માનીને અમે દર્શન કરવા જઈએ છીએ. એટલે એ બાઈ અત્યારે મહંત છે. પેલા મહારાજ તો 105 વર્ષ જીવીને મરી ગયા, પણ પેલી બાઈ મહંત છે. એટલે એ બાઈના ત્યાં તમે એને ખસેડીને પછી પ્રમુખ સ્વામીને બધા દર્શન કરવા જઈએ છીએ. ત્યાં એના આશ્રમમાં મહારાજ જ્યાં બેઠા હતા જગ્યા ઉપર. પછી અમે અંદર ગયા ને તો એક ફોટો જોયો. એક ફોટો એણે પડાયેલો. એ વચમાં મહારાજ છે, બાઈ છે, આજુબાજુ બધા છોકરા છે. અને પછી નીચે લખેલું કે પ્રેમની પ્રસાદી, પ્રેમની પ્રસાદી. લ્યો, હવે આવી પ્રસાદી થઈ જાય જો મન ઠેકાણા ન હોય તો. 80 વર્ષે બાવાજીને પ્રેમની પ્રસાદી આપવી પડી. ત્યારે આ વાત એવી છે કે કોઈ દિવસે મારું મન વશ થયું છે એમ માનીને એનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. આ તો બનેલી વાતો. એક 80 વર્ષના તમે જુઓ, એક સંત હતા, આખા હિન્દુસ્તાનની તીર્થયાત્રા કરી અને ઝિંજરી ગામમાં ગયા કાઠિયાવાડમાં. અને પેલી બાવીઓ પગ દબાવવા આવી રાત્રે. એના ઠીક હે, પગ દબાવ, પાઉં उसमें क्या है. એમાંથી ભ્રષ્ટ થઈ ગયા. સવારે પોક મૂકીને રડવા માંડ્યા કે મેને ઝિંજરી મેં મેરા દ્વારિકા ડૂબાયા, જગન્નાથ ડૂબાયા. તો ડૂબાયા હું કામ બાવીઓ પાસે પગ દબાવવા માંડ્યો? આવું જ થાય ને પછી શું ગરબડ થાય. એટલા માટે આવા બધાથી દૂર રહેવું. જે સાધુઓ અને સ્ત્રીઓનો આવો થોડો સંસર્ગ હોય તેમાંથી પતન થયા વગર રહે નહીં ભાઈ સાહેબ. આ તો બહુ અઘરું છે. અમે તો માર્ગે ચાલ્યા છે એટલે ખબર પડે છે કેટલું અઘરું છે. નદીને બંધ બાંધે ત્યારે ખબર પડે કે ફોર્સ કેટલો છે, બાકી તો વહી જતું હોય ખબર ન હોય. એટલે અતિ અઘરું પડતું હોય છે. એટલા માટે તો કહે છે કે કોણ આમાંથી બાકાત રહે કે તત સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોણ વખંડિત દિહિપમાન ઋષિમ નારાયણ મૃતે યશિન મય્યેવ માયા. આ ભાગવત કહે છે. કાં તો ભગવાન અને કાં તો ભગવાનના સંત છે ને પ્રમુખ સ્વામી જેવા, એ આ ચક્કરમાંથી બચે, બાકી તો બધું જાય ને જાય એવું છે. એટલા ઋષભદેવે આ પોતે શીખવાડ્યું કે હે ભારત વર્ષના જનો, કોઈ દિવસ મનનો વિશ્વાસ કરતા નહીં. મન તમને પાડશે. એટલા માટે આ મનને જીતીને આપણે આ સત્સંગ કરવો જોઈએ. તો ભલભલા પણ આમાંથી જે પડ્યા છે એમાંથી આપણે બચી શકીએ. આવો ઉપદેશ આપી અને ઋષભદેવ ભગવાન પોતે હવે જંગલમાં વિચરે છે. અને એમ કરતાં કરતાં એક વખતે દાવાનળ થયો. અને દાવાનળ થયો અને એની અંદર એવી ભયંકર આગ લાગી કે આગની અંદર ઋષભદેવનો દેહ બળીને ભસ્મ થઈ ગયો. પણ એમને ખબર જ ન પડી કે મારો દેહ ક્યારે બળી ગયો. આનું નામ કહેવાય ગુણાતીત સ્થિતિ. આનું નામ શું કહે છે? ગુણાતીત સ્થિતિ. કે આપણા દેહનું આપણને ભાન રહે નહીં. આજે એ ઋષભદેવને જૈન લોકો પોતાના આદિનાથ, આદિ તીર્થંકર માને છે. આપણે હિન્દુ લોકો એને આપણે 8મા ભગવાન માનીએ છીએ. અને કેસરિયાજીનું મંદિર આજે રાજસ્થાનની બોર્ડર ઉપર છે.
અને ત્યાં આ કેસરિયાજીનું મંદિર, એમાં ઋષભદેવની કાળા આરસની મૂર્તિ છે, એના ઉપર કેસર ચડે છે એટલે એને કેસરિયાજી કહે છે. એનું કીર્તન સંતો ગાય છે ને, કેસરિયા મોને રખજો રાજરો ગુલામ, એ કેસરિયા. અને એ આદિનાથના જે આ પુત્ર ભરતજી, એના જે પુત્ર ભરતજી અને એનાથી નાના ભાઈ બાહુબલી, જેની મૂર્તિ શ્રાવણ બેલગોડાની અંદર પેલી કેટલાય ફૂટ ઊંચી છે ને, 100 ફૂટ ઉપર હમણાં એનો અભિષેક થયેલો ને, મહાઅભિષેકમ, એ બાહુબલીજી, એ આ ભરતના નાના ભાઈ અને ભરત એ પોતે મોટા ભાઈ. એટલે ભરતને રાજ્ય સોંપીને આ પોતે ઋષભદેવ આ ચાલ્યા ગયેલા. અને ત્યાર પછી ભરતે આ રાજ્ય કર્યું. અને સ્વામી આવે ત્યાં સુધી આપણે કથા ચાલુ થોડી રાખીશું. એટલે એ ભરતજીએ આ રાજ્ય ઘણા વર્ષો કર્યા પછી પેલા શબ્દો એને પકડાયા એરિયલ દ્વારા. કયા શબ્દો? હે પુત્રો, તમને આ જે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એ કેવળ વિષય ભોગ ભોગવવા માટે નહીં. અને હે પુત્રો, તમે દિવ્ય તપ કરો અને બ્રહ્માનંદની પ્રાપ્તિ કરો. એ ભરત પેલી રાજગાદી ઉપર બેઠેલો ને, બેઠા બેઠા પેલા શબ્દો મનમાં ચક્રાવે ચડેલા. એટલે સત્પુરુષના શબ્દો કોઈ દિવસ ખાલી જતા નથી. આપણે ભલે અત્યારે ખબર ન પડે કે આ પ્રમુખ સ્વામી બાપા વાતો કરતા હોય ને આપણને, આપણે ઠીક છે, આપણે આ કાનમાંથી પેલા કાનમાં નીકળી જાય, પણ એવું નહીં થાય. એ અંદર બેઠા સમજો, એ શબ્દો કોક દાડો તમને બેઠા બેઠા યાદ કરશે અને એમ થાય કે હાવ જગતમાં માલ નથી. હો, સ્વામી કહેતા તે સાચું છો, કરવા જેવું તો આ જ છે, ભગવાનની ભક્તિ કરવા જેવી ખરી. એટલે આ શબ્દો ખોટા કોઈ દાડો જવાના નહીં. એ શબ્દો અંદર પડ્યા પડ્યા આપણને કામ આપે. ભલા છોકરા બેઠા જ કશું સમજતા નહીં હોય, બધા છોકરાઓને કંઈ સમજણ નહીં પડતી હોય, પણ આ શબ્દો પણ એમના હૃદયમાં થોડા થોડા સંસ્કાર રૂપે પડશે અને એ શબ્દો કોક દાડો એ ઉગશે. એટલે એ ભરતજીને શબ્દો ઉગ્યા અને એમને એમ થયું કે હવે આપણે તપ કરવા નીકળી જાઓ. ભરતે રાજ્ય છોડી દીધું. હો, ચક્રવર્તી રાજા. હો, એ ભરત ચક્રવર્તી રાજા રાજ્ય છોડી આજના નેપાળની અંદર જે ગંડકી અંચલ છે, એ ગંડકી અંચલ આગળ જે મુક્તનાથનું મંદિર છે, ત્યાં આગળ જે એક ચક્રાકારે ગંડકી નદી કહેતા કૃષ્ણા નદી વહે છે, એના આગળ એક પથ્થર ઉપર બેસીને ભરતજીએ તપ આદર્યું. મહાભયંકર તપ, જે કોઈ ન કરી શકે એવું તપ. કારણ કે અમારા સંતો થોડા વર્ષો પહેલા એ પુલ્હાશ્રમની અંદર ગયેલા. એ પુલ્હાશ્રમની અંદર જ્યાં ભગવાન સ્વામિનારાયણ પણ 6 મહિના સૂર્યનું તપ કરેલું, એ પુલ્હાશ્રમની અંદર કે જે આ પુલહ નામના ઋષિએ જ્યાં પૂર્વે તપ કરેલું, ત્યાં સંતો એક રાત ન રહી શક્યા. ભયંકર ઠંડી. સંતો ગયેલા, ફિલ્મ પણ છે આપણી પાસે નેપાળની. એ એટલું બધું ભયંકર ઠંડી કે રાત ન રહેવાય. હવે એ ઠંડીની અંદર ભરતજીએ પોતે તપ આદર્યું, અદ્ભુત તપ કરવા માંડ્યા. તપ કરતા 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 એક પ્રસંગ એવો બન્યો, ઘણા વર્ષો બાદ એક હરણી ત્યાં નીકળી અને એની પાછળ એક સિંહ પડેલો અને સિંહની ત્રાડ થયેલી. અને ત્રાડ સાંભળીને હરણી દોડતી હતી અને દોડીને આના આશ્રમ આગળથી પેલી કૃષ્ણા નદી, અત્યારે પણ બહુ નાની છે, આપણે જોઈએ છીએ ફિલ્મમાં, બહુ નાની, પટ નાનો, એ નાની નદીને કૂદી અને પેલી બાજુ પડવા ગઈ. ત્યાં એની યોની દ્વારા પેલો ગર્ભ સ્રવી ગયો. જે યોની દ્વારા પેલો હરણીનો જે ગર્ભ હતો એ નીચે પડી ગયો. હરણી સામે કિનારે પડી પછડાઈ અને પોતે મરી જાય છે. અને આ બાજુ પેલો ગર્ભ પાણીમાં પડેલો. એટલે એકદમ ભરતજી દોડ્યા અને પેલું હરણનું બચ્ચું તાજું જન્મેલું એને લઈ લીધું. એનું ઉપરનું બધું પાણીથી સાફ કરી દીધું. એમને એમ થયું કરે રે આની માં મરી ગઈ, હવે આનું કોણ, હવે એની માં હું, એમ સમજીને પોતાના આશ્રમમાં એ હરણીને મોટી કરવા માંડ્યા. પેલું હરણનું બચ્ચું મોટું કરવા માંડ્યા. અને હરણનું તો બચ્ચું આમે સહેજે સરસ મજાનું હોય ને, આમ જોવા કરવામાં બહુ મજાનું હોય, હાથ ફેરવવામાં બહુ મજા આવે. એટલે એ હરણના બચ્ચાને રમાડવા માંડી પડ્યા. અને એમ કરતા 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 હરણની અંદર એટલી બધી આસક્તિ થઈ કે પછી તો પોતાની પૂજા એ ભૂલી ગયા. એને જ રમાડવાનું હો આખો દાડો. એને પછી કંઈ ફૂલ લેવા જાય તો પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જાય. પછી પોતે પૂજા કરતા એને હરણનું બચ્ચું ઉપરથી આંટા મારી જાય તો એ કંઈ ખોટું લાગે ને, કહો હો બિચારું. એટલો બધો પ્રેમ થઈ ગયો. પૂજા પાઠ ભૂલી ગયા, તપ ભૂલી ગયા, અનુષ્ઠાન ભૂલી ગયા, માળા માનસી ધ્યાન બધું ભૂલી ગયા. હરણ જો બહાર ગયું હોય, અરે મારું હરણિયું ક્યાં ગયું હશે, એને કોઈ ફાડી તો નહીં ખાધું હોય ને. રાત્રે દિવસ હરણમય વૃત્તિ ભરતજીની થઈ ગઈ. લ્યો હવે કેવી દશા થઈ ગઈ. આજે ગયા હતા ભગવાન ભજવા, હજારો હરણા, હજારો બધા નાગરિકો અને મોટા રાજમહેલ બધું છોડીને ગયેલા ભરતજીને શેમાં પકડાણું? મન હરણની અંદર પકડાણું. હવે આવી પરિસ્થિતિમાં
જ્યારે ભરતજી પોતે પહોંચેલા છે અને એમ કરતા 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 એમનો અંતકાળ આવ્યો. અંતકાળ આવ્યો અને પેલું મૃગ સામે આવીને બેસી ગયું. મૃગ એની સામે આવીને બેઠું, ભરતની આંખ સામું જુએ છે. ભરતજી પેલા મૃગની આંખ સામું જુએ છે અને એ વખત થયું કરે રે હું તો હવે મરી જઈશ, પણ આ બિચારા મૃગલાનું શું થશે? આંખ મીચાઈ ગઈ અને બીજો જન્મ શેનો આવ્યો? મૃગનો જન્મ આવ્યો. રાજ્ય છોડીને ભગવાન ભજવા ગયેલા અને ફળ રૂપે શું થઈને આયા? પશુ બની ગયા. લ્યો કેવો મોટો ચમત્કાર! એટલા માટે શ્રીજી મહારાજે આ આખ્યાન પણ પોતાના ધ્યાનમાં રાખેલું. મેં વારંવાર કહ્યું છે ને, 2 આખ્યાન શ્રીજી મહારાજ ધ્યાનમાં રાખે. કહ્યું એક પુરંજનનું, રાજનીતિનું વચનામૃત મધ્ય 12, અને એક બીજું કયું આખ્યાન? ભરતજીનું. કયું વચનામૃત? છેલ્લાનું 17મું, ભરતજીનું ચમત્કારી આખ્યાનનું. કે ભરતજીને ચમત્કાર તો એ થયો કે આખું બધું છોડી અને પછી વિજાતીય મૃગલાની અંદર પોતે બંધાઈ ગયા. એનું નામ શું કહેવાય? ચમત્કાર. આવો ચમત્કાર ભરતજીના જીવનમાં થયો કે જેમ નાયગરા ફોલ્સની ઉપરથી પડીને જે ન મર્યો હોય એ પછી સામાન્ય ફોલ પેલા ખાબોચિયામાં ડૂબી જાય, એનું નામ શું કહેવાય? ચમત્કાર. કે આખું જગત છોડવું બહુ અઘરું છે. ચક્રવર્તી રાજ આપણે ન છોડીએ હોય તો એટલું છોડી દીધું અને પેલામાં બંધાઈ ગયો, સમુદ્ર તરી ગયો અને ખાબોચિયામાં ડૂબી ગયો. આવી પરિસ્થિતિ આ ભરતજીની થઈ. એટલા માટે જુઓ, આ ત્યાગથી કંઈ ભગવાન મળે એવા નથી. એના માટે કંઈક બીજું જોઈએ. અમે યોગીજી મહારાજને કરેલું કે બાપા આ ભરતજીની આવી દશા થઈ કે આટલું બધું છોડ્યા પછી પણ એને આમ કેમ થયું હશે? તો યોગી બાપા કહેતા કે એણે ભૂલ એ કરી કે એ ત્યાગ કર્યો અને એકલા તપ કરતા હતા. હવે પેલું મૃગલું આવ્યું, હવે મોટું થયું પછી એમની ફરજ હતી કે એને છોડી દેવું જોઈએ, પણ એ છોડી શક્યા નહીં કારણ કે એને કોઈ કહેનાર હતો નહીં. એટલે જો એણે આ ત્યાગ ન કરવા કરતા મહેલમાં બેસીને કોઈ જો સાચા સંતોનો સમાગમ કર્યો હોત ને તો પણ એના એ જન્મે મુક્ત થઈ જાત. અને આજે તમારે માટે તો શાંતિ છે કે કહેનારા સંત છે. એટલે આપણે પણ મૃગલા બહુ હોય. જે ભરતજીનું તો એક જ મૃગલું હતું. આપણે કેટલા મૃગલા, બૈરા છોકરા, નાના મોટા, કેટલા લોકો લઈને ફરતા હોય. કેટલી પ્રકારનું આપણને આસક્તિઓ છે. હવે એમાંથી શું દશા થાય આપણી? પરંતુ આપણે શાંતિ એ છે કે આપણને કહેનારા છે. ભલે લંડનમાં છીએ પણ હમજુક જંગલમાં છીએ કે પ્રમુખ સ્વામી જેવા સંત કહેનારા છે કે ભાઈ આસક્તિ છોડીને ભગવાનને ભજો. પેલાનું કોઈ કહેનારું હતું નહીં. એટલા માટે કહે છે ને કે એક મૃગ કે કારણે ભરત ધર્યા તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ, જાકો ઘટઘટ મેં હૈ સ્નેહ. એક માટે આજે 3ની વાત હું કરીશ આગળ કે 3 દેહ ધર્યા તો કે છે તુલસી ઉનકી કા ગતિ, જાકો ઘટઘટ મેં હૈ સ્નેહ. પણ એની ચિંતા કરવાની નહીં કે આપણને સ્વામી મળ્યા છે એટલે આપણને કોઈ જગ્યાએ બંધાવા દેશે નહીં. એટલા માટે આપણને શાંતિ. એટલે હવે આ મૃગની અંદર બંધન થઈ ગયું ભરતજીને. તમે જુઓ આ માયા કેટલી જબરજસ્ત છે કે એની અંદર માણસ આ ફસાઈ જતો હોય છે. એ ત્યાગ કરીને પણ ફસાય અને અહીં સંસારમાં હોય તો પણ ફસાય. એટલે આમાંથી મન કાઢવું એ બહુ અઘરું. ઘણાને તો કહે છે ને આમ વિજાતીયમાં વૃત્તિ થાય છે. અમારા ઇન્ડિયામાં તો નહીં પણ અમારા ચિત્તરંજન વારંવાર અમને બધા કટિંગ મોકલે છે. એમાં આમ આવે કે ફલાણી બાઈએ કૂતરાના ઉપર વિલ કરી નાખ્યું પોતાની મિલકતનું. ભાઈ શું છે પણ કૂતરા ઉપર એટલી બધી આ દેશની અંદર આસક્તિ છે કે વાત છોડી દો. કે લોકોને છોકરા જેટલા વાલા નથી એટલા કૂતરા આ દેશની અંદર લોકોને વાલા છે. પોતાની મિલકતોના વિલ કરી દે, એના માટે રડે, એને નવરાવવાનું, ધોરાવવાનું, બેહાડવાનું, ઉઠાડવાનું, કેટલું બધું કૂતરા માટે આટલું બધું રાખે છે. એટલે ઘણી વખત તો આપણે કહીએ કે જો કોક બિચારો મનુષ્ય હા હોય અને એને જો કૂતરાનો જન્મ મળવાનો હોય તો હિન્દુસ્તાનમાં નહીં પણ આ પરદેશમાં મળજો હરખી રીતે તો રહે બિચારો. હિન્દુસ્તાનમાં હાડના લાકડી લઈને ઠોકતા જ હોય છે છોકરાને બોકરા જે હાથમાં. કૂતરાની શું દશા આપણે હિન્દુસ્તાનમાં કરીએ છીએ. ત્યારે અહીં આગળ બધા જ કૂતરાઓને સુખ હોય છે પણ લોકોને આવી આસક્તિ. અમારા જુનાગઢના નવાબ હતા મોહબ્બત ખાનજી જે નવાબ હતા, હવે બહુ લહેરી જીવડો હતો અને પોતે રંગ રાગમાં રહેતા અને પછી કૂતરાઓ બહુ રાખતા, સરસ મજાના સુંદર બધા કૂતરાઓ રાખે. અને પછી એક દિવસ એમને વિચાર થયો कि साली हमारी शादी होती है तो बहुत बहुत मिजलस होती है, सब होता है, तो कुत्ते की भी शादी की जाए. तो कूतरा ने कूतरीना लग्न गोठव्या. एने पोतानो कूतरो ने पोताना दीवाननी कूतरी. लगभग 1 લાખનો તો કૂતરીના ગળામાં હાર એમણે પહેરાવ્યો. અને પછી આ બાજુ તમે જુઓ તો ભાવનગર ને જામનગર ને રાજકોટ ને ધાંગધ્રા ને ચૂડા ને લીંબડી ને આ બધા મહારાજાઓને રાજાઓને ઠાકોરોને બધાને બોલાયા લગ્નમાં. કે બધાને પૂછે ક્યાં જાઓ છો દરબાર લગ્નમાં? કે કૂતરા ને કૂતરીના લગ્નમાં જઈએ છીએ. અને આખા જુનાગઢમાં સોનાની બગીમાં બેસાડી અને કૂતરાને કૂતરીને ફેરવ્યા.
લગભગ 15-20 લાખ રૂપિયા એને કૂતરા અને કૂતરીના લગ્નમાં ખર્ચ્યા. આવા માણસો હવે બીજા જન્મે કૂતરો ના થાય બીજું થાય હું હવે. હવે આ વિચાર કરીએ કે આટલી બધી આસક્તિ, જેમ તમારું ઇંગ્લેન્ડ તો પાછળ છો, જે કૂતરા કૂતરીમાં પ્રેમ કરવાવાળા, અમારા હિન્દુસ્તાનમાં તો મોહમ્મદ ખાનજીના વખતથી કૂતરાનો પ્રેમ ચાલ્યો આવે છે. એટલે આવા પણ બધા માણસો હોય છે. એટલે એમાં આ આસક્તિ, જે આ બધું કહે છે ને પદાર્થોની અંદર એટલી બધી આસક્તિ કે એને મૂકી શકાય નહીં. જેમ તમે જુઓ કે બધું ત્યાગ કર્યા પછી અને અંદર સંસારમાં હોય તો એક એવી આસક્તિ. અમે બધા વાતો કરીએ છીએ ને કે એક વખતે કાકા હતા, હવે પોતે 80 વર્ષની ઉંમરના હતા અને મરવા પડ્યા અને ઘર આગળ ખાટલો બરોબર પાથરેલો, ઘર આગળ ખાટલો પાથરેલો અને ડોહો આમ બારણા આગળ જુએ છેલ્લી અવસ્થામાં અને આમ ડચકા ખાય અને આમ 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 કરે જુએ ને. એટલે છોકરાઓને થયું આમ શું કહેતા હશે, હા મેં તો પેલી ગમાણ હતી. એટલે એના મનમાં એમ હોય કે કદાચ બાપાએ કંઈ દાટ્યું કોઈક જગ્યાએ એને કહેવા કરતા એને બોલાતું નથી, બોલી ના શકે. પછી તો ડૉક્ટરને બોલાવ્યા કે ભાઈ એમ કરો, અમારા ડોહાને કંઈક બોલવું છે અને તમે કંઈક એવું કરો ને, થોડું બોલે, 2-3 મિનિટ બોલે એટલું કરજો, પણ લાંબુ નહીં, ને તો પાછી મુશ્કેલી થાય, હવે જીવી જાય તો મુશ્કેલી અમારે. એટલે થોડું કરો એટલે મેં છૂટી અને એ છૂટે અને બધું શાંતિ શાંતિ થાય. પેલો કહું ઇન્જેક્શન આપું, 150-200 રૂપિયા થશે કે ભાઈ જે હોય તમે આપી દો ને, 2 મિનિટ બોલી દે કે અહીં દાટ્યું છે ને લાખ રૂપિયા છે એટલે પતી ગયો, મારે બહુ લાંબુ એની જરૂર છે નહીં. ત્યારે તો ઇન્જેક્શન આપ્યું, પૈસા લઈ લીધા. થોડી વારે પછી ડોસાને કળ ચડી. કોઈ થોડું વખત બોલતા નહીં, પેલી ઘણી વખત કોઈની નાડી એકદમ 20-25 થઈ ગયું અને નીચે ટેબ્લેટ મૂકે તો વળી પાછું 80 થઈ જાય છે ને, યોગ બાપાના વખતમાં થતું એવું. એટલે એણે આટલું કંઈક આપ્યું એટલે પેલો ડોહો બોલ્યો એ કે તમે બધા મારી હામું હું જોયા કરો છો. કે શું છે બાપા? કે હામે પેલું ડોબું હાવરણી ચાવે છે, હું કે હા નો જોઉં છું પણ કોઈ એને વારતું. આટલું બોલીને મરી ગયો. કે જતો જતો 200 ની ઉઠાડતો કે ડોહો. હવે આવી જેને આસક્તિ હોય એ પછી તમે વિચાર કરો કે બીજો જન્મે મુક્ત થાય ખરો? છેલ્લે સુધી એને આ લોકના મનસુબા, છેલ્લી અણી સુધી પણ આ લોકના જ વિચાર કર્યા કરે. એક કાકા બહુ છેલ્લી માંદગી હતા એટલે એના 3 દીકરાઓ દુકાન બંધ કરીને બાપા પાસે બેઠા કે હવે તો ગળિયો ગણાય છે, પુણ્યદાન કરવાનું બધું હતું. પછી બાપા બોલ્યા કે હેમેન્દ્ર ક્યાં છે? ક્યાં બેઠો? કે મહેન્દ્ર ક્યાં તમારા પગ આગળ, દેવેન્દ્ર ક્યાં માથા ઉપર, કે દુકાને કોણ મૂવો છે? કે તમે મોરો પછી દુકાન અમારી છે, પણ અત્યારે તો હરખા રહ્યો. આવા પણ માણસ હોય છે કે 1 મિનિટ દુકાને રેઢી ન મૂકે. હવે તમે વિચારો કરો કે ભાઈ મરીને ભૂત જ થાય કે દુકાનમાં બીજું કંઈ થાય? પછી એનો હુર્દ અને બેહાડ ઉપર નાળિયેર મૂકવું પડે ને એને જમાડવું પડે ને, કેટલી માથાઉટ થતી હોય છે. એટલા માટે આ આસક્તિ બહુ ગજબ છે. ભલભલા પણ આ આસક્તિની અંદરથી આ છૂટેલા નથી. એટલા માટે આ આસક્તિ રહિત જીવન જીવવું એ તો બહુ અતિ અઘરી વાત છે. આપણા મનમાં કે ગ્રહસ્થોની વાત એટલે ગ્રહસ્થોને જરા લાગી આવે એવું કંઈ નહીં. એક અમારા હમણાં અમે કેરિયામાં પ્રતિષ્ઠા કરી અને કેરિયાના એક ભગુભાઈ હતા, એની આ વાત કરે છે સંત સ્વામી ઘણી વખતે. હવે એ પોતાને એમ થયું કે લાવો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જઈએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયા. ઘેરથી એ બધા કંટાળેલા અને બધા ભલે જાય સારું છે. 6 મહિના સમાગમ કર્યો અને રોજ ખાય પીવે મજા કરે. એક દિવસે પંગતમાં લાડુ પીરસાતા હતા અને એ વખતે પેલા એ તો 2 લાડુ મૂકવાનો હોય સીધા, અને પછી એક લાડુના 2 ભાગ કરીને જમે. 2 ભાગ જ, એક મોઢામાં મૂકે ને એક હાથમાં, પેલો ગયો નહીં બીજો નીચે ઉતાર્યો સમજો. અને પછી એ લાડુ હાથમાં હતો ને આંખમાંથી આહુડા પડવા માંડ્યા. ત્યારે પછી સ્વામી પીરસતા પીરસતા બોલ્યા શું થયું? તમને કોઈ મંદિરમાં વઢ્યું? કારણ કે તમે ભગવાન ભજવા આવ્યા છો એટલે કોક તમને વઢ્યું કર્યું હોય? કે ના બાપા અહીં તો દેવ જેવા સાધુ જ બધા. ત્યારે કે શું થયું તમને? આમ રડી કેમ પડ્યા આજે? કે મને એમ થયું હું 6 મહિનાથી આવ્યો છું અને રોજ લાડુ ટટકારું છું, પણ મને આજે થયું કે ઘેર ધમલાની માં હું ખાતી હશે એટલે મને રડવું. સ્વામી કે ઘેર જતો રહે, તારું કામ હવે અહીં. ત્યારે આવી આસક્તિમાં આપણે બેઠા હોઈએ અને પછી કે મારે ભગવાન ભજવા છે. કેવી રીતે ભગવાન ભજાય? એટલે આ બધી વાસનાઓ ટળવી એ તો અતિ અઘરી છે. ઘણાને તમે જુઓ ને કે આ ચેલામાં આસક્તિ હોય, ઘણા સાધુ હોય પણ ચેલા વગર રહેવાય નહીં. ચેલાની અંદર આસક્તિ હોય, એક આસનની અંદર આસક્તિ હોય છે બધું છોડ્યા પછી. જેમ ગોપીચંદ અને ભર્તુહરીની વાત કરીએ છીએ ને, એમણે બધું છોડ્યું. હવે એક વખતે એમને ખબર નહીં, એને ગોપીચંદ એક ગામમાં ગયા ભિક્ષા માગવા અને ગામના ચોરો હતો ત્યાં પોતાનું પોટલું મૂકીને ગામમાં ભિક્ષા માગવા ગયા. ભર્તુહરી આવ્યા અને એમણે પણ ઉપર ખીલી હતી એની ઉપર પોતાનું પોટલું મૂકી એ ભિક્ષા માગવા ગયા. 12 વાગે 2 આવ્યા અને પેલો ઓટલો એક જ અને 2 પોટલા. પેલો કે ગોપીચંદ કે ઉઠાવ બે તમારા આસન. પેલો કે ભાઈ મેં પહેલાંથી મૂક્યું છે. પેલો કે પહેલાંથી કંઈ નહીં, આ મેં નીચે મૂક્યું પણ કે મેં ઉપર લટકાવ્યું છે એટલે મારું ગણાય.
અને જે બે ઝઘડ્યા બે જણા, અને બે તો રાજા જ હતા મૂળ તો, અને હવે તો મારામારી ઉપર આવે એવું હતું. અને બે સાધુઓની ઝઘડો જોઈને ગામ ભેગું થયું. એમાંથી એક બઈ બોલી કહો હો આ બાવા જુઓ તો ખરા હું જામ્યા છે, કે આ કોકનો ઓટલો ને આટલું બધું જામ્યા છે, કે ધન્ય છે ગોપીચંદ રાજાને કે 999 માળવાનો ધણી બધું છોડીને સાધુ થઈ ગયો ને આ બાવા કોકના ઓટલા પાછળ ચોંટ્યા. ધન્ય છે ગોપીચંદને આટલું બધું રાજ્ય છોડીને સાધુ થઈ ગયો ને આ તમે આ બે ઝઘડો જ. બે સમજી ગયા, હું ગોપીચંદ હું પેલો કે ભરતુહરી, પણ બોલ્યા નહીં. ના કે હવે તમે હું જઉં છું. પેલો કે ના હવે તમે હું જઉં છું. બે જતા રહ્યા, ઓટલો વધી પડ્યો. જ્ઞાન થયું ત્યારે, નહીં તો એકબીજાનું ખૂન કરી નાખે એવા બે. ત્યાગી હતા છતાં પણ આ ત્યાગ કર્યા પછી પણ આસક્તિ રહી જાય. મારો મતલબ જ અમારા ઉપર વાત આવી, થોડી તમારી પછી અમારી બી કહેવી પડે ને, કે આટલું ત્યાગ્યા પછી પણ આસનમાં પણ બંધન થઈ જાય. એક જુનાગઢમાં એક સાધુ હતા, અને પછી બધા એક સાધુનું 60 સાધુનું આસન હતું. એક નવા સાધુ થયા એટલે કહ્યું કે ભાઈ એક વેંત જરા જો ખસે બધા તો એક પેલો સાધુ એડજસ્ટ થઈ જાય, અંદર ગોઠવાઈ જાય. ત્યારે બધા ખસ્યા, પણ એક સાધુ કે હું ના ખસું. કહ્યું ભાઈ તમારે ખસવું તો પડશે, કારણ કે આના અંદર ગોઠવવો છે આ લાઈનમાં. અને પછી તો એ કે બસ તારે આ ઉઠ્યો એમ કરીને જુનાગઢથી જતા રહ્યા ગઢડા. સ્વામી કે જો એક વેંત ખયો નહીં, પણ હાઈટ ગૌ ખાઈ ગયો, કે અમારે રહેવું જ નથી મંદિરમાં. ત્યારે આવું પણ બંધન થઈ જતું હોય છે. એટલે આ કોઈ સામાન્ય વાત નથી, આમાં તો ભલભલા ખલાસ થઈ ગયા છે. એટલે આમાં તો નીકળવું એ તો અતિ અઘરામાં અઘરી વાત છે. એટલે આ તો બંધન બહુ મોટા. તમે વિચાર કરો કે કેટલા ભયંકર બંધન, કે ભરતજીને એક ખાલી પેલાના ઉપર હાથ ફેરવતા ફેરવતા આસક્તિ થઈ ગઈ. એટલા માટે ત્યાગીઓએ પણ બહુ ખ્યાલ રાખો કે કોઈ પણ રીતે કોઈ પણ વસ્તુમાં આસક્તિ થવી જોઈએ નહીં. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ એક વખત રઘુવીરજી મહારાજની સંગ્રામમાં બેઠા, અને પેલું રેશમી ફૂમતું હોય ને આમ પેલા બધા લટકાયેલા હોય ને, એ એમના ગાલ ઉપર અડ્યું. એટલે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી શું બોલ્યા કે મને જળ ભરત સાંભળ્યા. રઘુવીરજી મહારાજ કે એટલે શું, કે ભરતજીને પેલું હુંવારું મૃગલું છે ને, એક જન્મ 3 ચક્કર મરાઈ ગયું, અને આ તમારું આ મને આમ ફૂમતું જોઈ અને લાગ્યું કે સાધુ ના શોભે નહીં. કે સ્વામી તમે તો આજે આવ્યા ને ઉઠી જવાનું, પણ હું તો આમાં પડ્યો છું, મારું શું થશે? કે તમે તીર્થવાસી થઈને જુનાગઢ આવો તો તમારી બધી ગ્રંથિઓ હું ગાળી દઉં, બાકી તો આમાં બંધન થયા વગર રહે નહીં. ઘણા લોકોને તમે જુઓ ને કેવી આસક્તિ હોય કે માળા ફેરવવાના બદલે ફૂમતું બહુ ફેરવતા હોય. ફૂમતું એવું સુંદર રાખે કે માળા ઓછી ફેરવે ને ફૂમતું વધારે ફેરવે, ગાલે અડાડે. શું છે ભાઈ, ગાલે અડાડવાનું ફૂમતું છે? માળા ફેરવવા માટે છે કે પછી ફૂમતું ફેરવવા માટે છે? ઘણા લોકોને આવું હોય. પ્રમુખ સ્વામી ગઈ વખત અહીં ફરતા હતા, ત્યારે પછી બધું એક જણાએ ફૂમતું સ્વામીની માળાને બહુ લાંબુ આપેલું. ત્યારે પ્રમુખ સાહેબ લાવ અહીં આગળ ફૂમતું કાપી નાખ્યું. ફૂમતું ત્યાંથી કાપી નાખ્યું કે માળા ફેરવવાની છે, ફૂમતું ફેરવવાનું નથી. એક વખતે પ્રમુખ સ્વામી અમેરિકામાં ગયેલા 1977માં, અને એ વખતે એમના ચશ્માના નંબર નવા આવવાનું હતું. ત્યારે પેલો જર્મન ડૉક્ટર પાસે લઈ ગયા છે, ડૉક્ટર કેસી પટેલ. એટલે પછી એ વખતે પેલા એ ચશ્માના નંબર કરી આપ્યા, અને પછી ફ્રેમ પણ નવી બનાવી દીધી. સ્વામી કહે છે કે પણ આ અમારી ઇન્ડિયાથી લાવે છે, ફ્રેમમાં ફિટ કરો ને. કે સ્વામી તમે અમેરિકા આવ્યા છે ને આ ફ્રેમ બી લેતા જાઓ, જરા મજા રહેશે. પછી પ્રમુખ સ્વામી કે આ જોવાનું કાચમાંથી છે કે ફ્રેમમાંથી છે? થોડો કહે છે કાચમાંથી. તો આમાં ફિટ કરી આપ, મારે બીજી ફ્રેમ જોઈતી. કેટલો ત્યાગ! આપણને થોડો ખ્યાલ આવે આવા પુરુષના જીવન ઉપરથી. પછી અમારે શીખવાનું થાય ને આમાંથી, તો કે અમારા ગુરુ જો આવું વર્તતા હોય તો પછી અમારે કંઈ હરખું વર્તવું કે નહીં, કારણ કે એમાંથી બંધન થઈ જાય. એ પછી આ વિષયોનો પાર ન આવે. યોગી બાપાને તો કોઈ હારી પેન આપે ને તો આપી દે, અને પછી એનું મૂઢિયું જુદું હોય, એનું પાછલું જુદું હોય. એવી કોઈ હાવ આવી હોય ને બધી આમ બનાવેલી મિક્સચર પેન, એ ઓહો બહુ સારી પેન લ્યો, હવે આ શું વાપરો છો તમે? પણ એમને આ આસક્તિ. યોગી બાપાને તો એક વખતે હાથી ઉપર બેહાડ્યા તો એને મૂંઝવણ થઈ ગઈ કે આ મને હાથી ઉપર ક્યાં બેહાડ્યો. ત્યારે તમે જુઓ, આપણને સારું જોઈએ. એક વખત યોગીજી મહારાજને કોકને સારું ધોતિયું ઓઢાડવું હતું. એક ભગવાનદાસ કરીને તન્ના હતા ત્યાં મુંબઈમાં. હવે એમની એવી ઈચ્છા હતી કે યોગી બાપા માટે સરસ ધોતી જોટો લઈ આવું. એમને ખબર પડી કે આ મારા માટે ધોતિયું સારું લાવવાનો છે, અને એમના મિત્ર પાછા ના પડાય ને આખી રાત ઊંઘ્યા નહીં. શાસ્ત્રી મહારાજ કે શું થયું છે? કે પેલા ભગવાનદાસ મને હવે પેલું ધોતિયું પહેરાવવાના છે, અને મને મૂંઝવણ થઈ. સ્વામીએ બોલાવ્યા શાસ્ત્રી મહારાજ ભગવાનદાસને કે તમારે જોગી મહારાજને રાજી કરવા છે કે કુરાજી? કે બાપા રાજી કરવા. માદર પાટ જાડો લઈ આવો પાણકોરું, એ પહેરશે ત્યાં જોગી મહારાજને આનંદ થશે. બાકી તમારું ઝીણું ધોતિયું સાંભળ્યું છે ત્યારથી ઊંઘ આરામ થઈ છે એને. અને આપણો તો કંઈક ભાઈ ઝીણું લાવજો, જરા સારું લાવજો, ઠીક થાય એવું. બાકી તો જેવું તેવું હાવ લાવતો નહીં, મોટું જાડું થાય જેવું આપણે એમ કહીએ. અને જોગી બાપુ એમ કે મારે આવું સારું જોઈએ
નહીં. તારે એનું નામ કહેવાય ત્યાગ. એને લઈને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રમુખ સ્વામીની પાછળ લાખો માણસ ફરે છે, બાકી એમને કોઈ ફરવા નવરો નથી. કે એનો ત્યાગ. ભરતજીનું આખ્યાન શ્રીજી મહારાજે કહેલું સંતોને કે હે સંતો, આ ભરતજીનું આખ્યાન શિક્ષાપત્રીમાં પણ કહ્યું, વાંચજો કે ભરમ આર્ષભ એટલે ઋષભના પુત્ર આર્ષભ એવા જે જળ ભરત, એનું આખ્યાન દરેક સાધુએ પોતાના હૃદયમાં હંમેશા રાખો. શિક્ષાપત્રીમાં અમારા નિયમમાં લખેલું છે. એટલે ભરતજીનું આખ્યાન હંમેશા જો નજર સમક્ષ હોય તો કોઈ જગ્યાએ બંધન થાય નહીં. જો શ્રીજી મહારાજ કોઈ જગ્યાએ બંધાયા નહીં, કે આગળ ચાલવા જ માંડ્યા, સારી વસ્તુ સારો પદાર્થ જે આવે કે ત્યાગ કરતા જ રહેજો ભાઈ સાહેબ, કે એને પકડી લેતા નહીં. નહીતર તો સારું સારું હશે ને તો એમાંથી પછી તમારું મન રહેશે નહીં. યોગી બાપા કહે છે કે દાંતણ પણ જેવું તેવું લઈ લેવું. અને જે અમારા તો ગુજરાતની વાત છે કે ગાડલું છે ને રીંગણા બટાટા જેવું હોય ને બધું, એ આપણે વાપરવું અને સારું મૂકી રાખો એટલે ભગવાનનો ભગત બિચારો વાપરે. કે કેટલી ભાવના અદ્ભુત છે. ત્યારે આ ભરતજીની આવી દશા થઈ અને ભરતજીને બીજો જન્મ હવે મળી ગયો. પેલામાં ભરતજીને બીજો જન્મ મળ્યો મૃગનો, કારણ જેમાં જેવી આસક્તિ એ જ જન્મ એને મળે. એટલા માટે આપણે પણ જોવું કે શેમાં આસક્તિ છે, એટલે પછી ગડબડ ન થાય. આપણે જો આ સ્વામીમાં આસક્તિ રાખીશું તો પછી સ્વામી જેવી સ્થિતિ, અને પછી આ બધામાં હશો તો પછી એવું. એટલે બીજો જન્મ મૃગનો થયો. પણ એમાં શાંતિ એ હતી કે મૃગના જન્મની અંદર પણ એમને પેલો યાદ હતું કે હું પહેલા રાજા હતો. એ શેને લઈને યાદ હતું કે કૃષ્ણ અર્ચન પ્રભાવાત, કે ભગવાનની જે કંઈ સેવા કરેલી એને લઈને પેલું યાદ હતું કે પહેલાં હું આ પ્રમાણે ભગવાન ભજવા નીકળેલો અને હું ભૂલો પડ્યો અને આ મૃગનો દેહ મળ્યો. આપણને પણ યાદ છે, આપણને પણ યાદ છે, પણ આપણે યાદ કરતા નથી. આપણા પૂર્વજન્મ આપણે યાદ છે એટલું તો તમને સાયન્સથી બુદ્ધિથી યાદ કરો કે જો આપણું પૂરું થઈ ગયું હોય તો જન્મ શું કામ ધારણ કરવો પડે, માટે આગળ કંઈ કાચું ને કાચું આપણું રહેલું હોવું જોઈએ. આટલું તો યાદ ખરું કે નહીં? નહીંતર તો આપણે મુક્ત જ થઈ ગયા હોઈએ, પણ આ જન્મ ધરીને બેઠા છીએ એટલે આપણે કંઈ ને કંઈ આગળ કંઈ ચક્કર મારેલા હશે. એટલા માટે આ જન્મની અંદર આપણને પણ સ્મૃતિ રહેવી જોઈએ કે મારે ભગવાન ભજવા છે. એટલે પેલા ભરતજીએ પેલો મૃગનો દેહ હતો એટલે એમણે કાલંજર પર્વતની અંદર એ પોતે રહેતા મૃગદેહે. પછી એક દિવસ એમ થયું કે હવે આ દેહને પાડી દેવો. એ જ પેલી ગંડકી નદીની અંદર પોતાનું માથું ડબોળી આપઘાત કરી અને મૃગના દેહનો નાશ કરી દીધો. ત્રીજો જન્મ. હવે ત્રીજો જન્મ એમનો બ્રાહ્મણનો થયો. ત્રીજો જન્મ બ્રાહ્મણનો થયો અને બ્રાહ્મણના ઘેર જન્મ્યા, પણ પેલું યાદ રાખેલું કે મારે હવે કોઈ દિવસે આમાં આસક્તિ થવા દેવી નથી. મનુષ્યનો દેહ આવ્યો છે હવે, પણ મારે મનુષ્યના દેહે કરીને હવે મારે સંસાર વ્યવહારમાં ચિત્ત લાગવા દેવું નથી. જડની જેમ વર્તે. એને ખેતર હાચવવા મોકલ્યા તો ખવડાવી દે બધા પંખીઓને, તેના બાપને એના ભાઈઓને બધાને થયું કે આ કશા કામનો લાગતો નથી, કાઢો આને. સવારે બાપાએ નહોતી વાત કરી કે જે છોકરો કશો કામનો ના હોય પછી પ્રમુખ સ્વામી પાસે બાપા અને સાધુ કરો. કે કેમ? એમ ભણતો નથી, બુદ્ધિ નથી અને કંઈ આવડત નથી. કે અહીંયા પાંજરાપોળ છે તો અહીંયા આગળ બધા ઢોર ભેગા કરવાના આવે બધા ગીરદી, કે કોઈ જગ્યાએ ન ચાલે અહીંયા આગળ લાઈન નાખવો. એટલે સંસારમાંથી લોકોને રસ નીકળી જાય એટલે પછી મંદિરમાં ધકેલે. એટલે આ દ્રષ્ટિથી આ સંસારમાં આણે જાણી જોઈને ધ્યાન ન આપ્યું. એટલે ભરતજીને કહ્યું ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં સુખેથી જાઓ, અમારે તમારી સાથે કોઈ હવે નિસ્બત નથી. ભરતજી પોતે નીકળી પડ્યા અને એ પોતે ફર્યા કરતા હતા. આ પોતાને ખ્યાલ હતો કે મારે હવે આ ફરી જન્મ ધારણ કરવો નથી, આ છેલ્લો જન્મ કરી લેવો છે. એ હૃદયમાં ભાવના દ્રઢ થયેલી હતી. અને એમ કરતા 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 એવું બન્યું કે એક વખતે ભીલો બધા મળ્યા અને ભીલોએ એક દેવી આગળ યજ્ઞ કરેલો અને એમાં માણસનું બલિદાન આપવાનું. પહેલાના સમયમાં નર બલિ અપાતો, એટલે માણસનું બલિદાન આપવાનું હતું. એમાં આ મળી ગયા રૂષ્ટપુષ્ટ તબિયતના ભરતજી અને એમને પકડ્યા અને પકડીને એમને એમ થયું કે હવે દેવી આગળ એને વધારી દેવો. જ્યારે ભરતજીને પકડ્યા છે, દેવી આગળ મૂકેલા છે, પેલો તલવાર ઘસીને તૈયાર રાખેલી છે, પણ ભરતને બીક લાગતી નથી. જુઓ, આનું નામ કહેવાય જ્ઞાન. આ જ્ઞાન આ નામ છે કે એને મારી નાખવા માટેની તૈયારી હતી અને આ પ્રમાણે પેલી તલવાર ઉપરથી પડે એવી તૈયારીમાં હતું. છતાં પોતે ભૂલી ગયેલા કે હું ભરત છું, હું ભરત છું એ પોતે ભાન ભૂલી ગયેલા. તો એને મૃત્યુનો ડર લાગેલો નહીં. આપણે આવું હોય તો કેવું થાય? આપણા માથા ઉપર કોઈ તલવાર લઈને ઊભો હોય તો આપણે તો આગા પાછાથી ઝાડો પેશાબ બે સાથે થઈ જાય એને. પણ આને કંઈ જ નહીં કે ભલે મારી નાખશે તો દેહને મારી નાખશે, મારા આત્માને કશું થવાનું નથી. આ જ્ઞાન,
આ ભરતજીના હૃદયમાં ઉતરી ગયેલું આ જ્ઞાન, અને એને લઈને એ પોતે એકદમ એ સ્થિર થઈ ગયેલા કે ભલે ઉપરથી તલવાર પડે. આટલું જો જ્ઞાન આવી જાય ને તો પછી સમજવું કે આ પ્રમુખ સ્વામીનું જ્ઞાન સાર્થક થયું કહેવાય. આજે તો રાત્રિ દિવસ પ્રમુખ સ્વામી વાતો કરતા હોય કે આપણા આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ, આવું બધું બોલીએ ખરા. હા, બધી જ વાતો કરીએ અને આમ લાગે કે કંઈ જ નહીં. અમારા બધા ભજનીકો ગુજરાતમાં છે ને, પેલા બધા પાનબાઈના ભજન ગાતા હોય કે એ પોતે કહે ને, મેરું જ ડગે પણ મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ હોજી, એમ કરીને ગાતા હોય. પણ જો એના તંબુરા ઉપર ઉંદેડી આવી ગઈ હોય ને તો તંબુરો ફેંકી દે આમ. એટલે મેરું ના ડગે ને મન ના ડગે ને ભાંગી પડે બ્રહ્માંડ, આ હું તો કે ઉંદેડી આવી ગઈ. એટલે કરવાનું હું પછી બ્રહ્મ જ્ઞાન ને? આ બ્રહ્મ જ્ઞાન ને કશું કામમાં આવે નહીં. એક સંન્યાસી હતા અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જીવો બ્રહ્મેવના પરઃ, બધું જ મિથ્યા છે, બધું જ મિથ્યા છે, એમ વાતો કરતા હતા. અને દોડતા દોડતા અને જતા હતા, ત્યાં આગળ હાથી પાછળ પડ્યો. હાથી પાછળ પડ્યો, દોડવા માંડ્યા. ત્યાં લોકો કહે છે કે હમણાં તો તમે બ્રહ્મ જ્ઞાન કરતા હતા ને હાથીથી ડરી ગયા. એ કે પલાયન આપે મિથ્યા, હું દોડું છે એ મિથ્યા સમજ ને બધું મિથ્યા જ છે. હવે આવા મિથ્યા જ્ઞાની હોય, પલાયનમ આપી મિથ્યા, આવા મળી જાય. ત્યારે એ જ્ઞાન સાચું નહીં. ગોપાળાનંદ સ્વામી એક વખતે કથા વાર્તા કરતા હતા અને એક ભાઈ આગળ આવીને હંમેશા બેહે, આગળ ને આગળ બેહે. ઘણા એવા હોય કે આગળ જ આવે, આગળ આવીને કથા વાર્તા સાંભળે. 6 મહિના કથા સાંભળી. એમ કરતા કરતા એક દિવસે આગળ આવીને રડવા માંડ્યા. ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. સ્વામી કે હું થયું પણ રડો છો કેમ? કે બાપા બહુ ભૂંડું થયું. પણ હું ભૂંડું થયું વાત તો કર. કે મારું બકરું મરી ગયું બાપા. એટલે પછી તો સાંભળીને ગોપાળાનંદ સ્વામીએ જે પોક મૂકીને તો પેલાની પોક દબાઈ ગઈ. એટલું રડવા માંડ્યા ગોપાળાનંદ સ્વામી. ત્યારે પેલો કે બાપા મારું તો બકરું મળ્યું, તમારું શું મળ્યું? વાત તો કરો, તમને શું થયું સાધુને? કે આ મેં 6 મહિના સુધી ગળું ખેંચી ખેંચીને તને આત્મ જ્ઞાન આપ્યું અને તને કંઈ અસર ન થઈ એટલા માટે પોક મૂકી છે મેં આ. એટલે આ સ્વામી આપણને આત્મજ્ઞાનની અદભુત વાતો રોજ સવારે સાંજ કર્યા કરે છે. અને પછી કોઈ ઘરમાં માંદું પડ્યું, વેપારમાં આગું પાછું થયું, કંઈક થયું કે પોક મૂકીએ ત્યારે સ્વામી હામી પોક મૂકે, લે આ તને કંઈ અસર થઈ નહીં. એટલા માટે આ જ્ઞાન બોલવું સહેલું છે, પણ અંતરમાં ઉતરવું બહુ અઘરું છે, અતિ અઘરું છે. હા, હું બોલું તો એ મને કંઈ ઉતરી ગયું એવું કશું નથી, પણ આ તો સાંભળતા સાંભળતા કોક વખતે આપણને કામમાં આવે. એટલા માટે આ ભરતજીના આ સાચું આત્મજ્ઞાન થયેલું કે સામે પેલો તલવાર લઈને ઊભો હતો છતાં મનમાં કંઈ શંકા થઈ નહીં. અને પછી તો પેલી દેવી કોપી હો, દેવી કંઈ આવું સાંખી લે. દેવી મૂર્તિમાંથી પ્રગટ થઈ, પેલાના હાથમાંથી તલવાર ખેંચી લીધી અને પેલા ભીલોના એક પછી એક માથા કાપવા માંડી અને પોતાના પગથી જેમ ફૂટબોલ રમે ને એમ એના માથાને આમ ફેંકવા માંડી. ભરતજી છૂટી ગયા, પણ એ છૂટ્યા જેનો આનંદ એને હતો નહીં. એને બંધનનો પણ આનંદ નહોતો અને એને મુક્તિનો પણ આનંદ નહોતો. એ તો સદાય છૂટેલા હતા. જુઓ, આપણા ઉપરથી આપણને આવી રીતે કોઈ પકડ્યા હોય અને આપણને છોડે ત્યારે હાશ થાય, હાશ હાશ છૂટી ગયો હો. પણ એમને હાશ જેવું હતું જ નહીં, કારણ કે બંધન પણ નહોતું અને એમને મુક્તિ પણ નહોતી. કારણ કે જેની વૃત્તિ આત્માકારે થઈ ગઈ હોય કે યસ્તુ સર્વમ આત્મા એવા ભૂત, જેને સર્વ આત્માકારે થઈ ગયું હોય ત્યારે એને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. આ આત્મજ્ઞાનનો પ્રભાવ છે. આ ભારતનું તત્વજ્ઞાન કે જે આવા સાચા આત્મજ્ઞાની હોય એને કોઈ દિવસે આવું બંધન મનમાં આવી શકે નહીં. શ્રીજી મહારાજે પણ આવા આત્મજ્ઞાની સંતો પ્રગટાવેલા કે ગમે તે સામે હોય પણ એને કોઈ દિવસે બીક ન રહે, કે એકાએકી રે નિર્ભય થઈ વિચરે વનમાં. જ્યાં બ્રહ્માનંદ સ્વામીના પદો છે ને કે એને તો બસ નિર્ભય થકો પોતે ફરતો હોય એવી નિર્ભયતા આવવી જોઈએ. એ નિર્ભયતા ના આવી તો સમજવું કે સત્સંગ આપણે કરી શક્યા નથી. પહેલું જ લક્ષણ છે કે નિર્ભયતા. કાળ કર્મને માયાના માથા ઉપર પગ દઈને આપણે ચાલવાનું છે, તો પછી આગળ કૂતરા બળાડા મચ્છરના બંદાથી આપણે બીએ તો પછી ત્યાં ક્યારે પહોંચવાના છીએ? માટે આ બધાથી પર થવાની આ વાત આ ભરતજીના આખ્યાનની અંદર કહેવામાં આવેલી છે કે એ વખતે એને એમ થાય કે ભલે મરવાનું હોય તો અદ્ય બવા મરણ મસ્ત યુગાંતરે એવા, આજે મરીએ અથવા યુગાંતરે મરીએ, પણ આ ભગવાનના માર્ગમાંથી આપણે પાછા હટવું નથી. આપણે તો ભગત થયા હોય અને કોઈ પકડીને આપણને મારવાનું કરે, એક કંઠી ઉતારી દો, હા બાપા ઉતારી દો મને, તું છોડ, કંઠી ઉતારી દઈએ આપણે તો, એવા ભગત થઈ જઈએ. પણ સાચા ભક્ત હોય એને કે ગમે તેમ થવાનું હોય પણ હું પાછો પડું એવો નથી. મેં પૂર્વે વાત કરી ને કે જેમ ભગત્યું તેલ કાઢવાનું થાય તો એ પણ એમ થાય કે ભાઈ મારે વૈષ્ણવતા મૂકવી નથી, તો આપણે સાચા વૈષ્ણવ થયા કહેવાઈએ. એટલે હવે આ તો છૂટ્યા, એ તો આપણી દ્રષ્ટિથી, પણ એ તો બંધનમાં જ હતા
નહીં. અને એમ કરતાં કરતાં એ જતા હતા. હવે છેલ્લી વાત આવે છે એ કરીને આપણે પૂરી કરીએ કે એ વખતે સૌવીર દેશનો એક રાજા હતો જેનું નામ હતું રહુગણ. એ સિંધુ સૌર દેશનો રાજા રહુગણ એ પોતે આત્મજ્ઞાન લેવા માટે જતો હતો કપિલ મુનિના આશ્રમમાં સિદ્ધપુર. અને એ રસ્તામાં પોતે પેલી પાલખીમાં બેસીને જતો. 4 ભોઈ એની પાલખી ઉપાડતા. અને રસ્તામાં એક ભોઈ માંદો પડ્યો એટલે બીજો લાવવો પડે ને, ત્યાં ક્યાંથી લાવવો? ત્યાં ભરતજી આંટા મારતા હતા એટલે પેલા એના નોકરો કહ્યું, ચાલ ભાઈ તું આ ઉપાડ રાજાની પાલખી. કે ભલે. એને તો પાલખી ઉપાડી, પણ નીચે પેલી કીડી મકોડી કચરાઈ ન જાય ને એટલે આમ આમ ચાલે, પેલાના આમ થાય અંદર. ત્યારે પછી એને પડદો ઊંચો કરીને જોયું, કરે કોણ છે આ? હૃષ્ટપુષ્ટ છે, તબિયત બરોબર છે અને પાલખી બરોબર ઉપાડતો નથી. કે કોણ છે તું? તું છે કોણ? આ પાલખી ઉપાડતો નથી, આટલું સરસ મજાનું શરીર છે, તું ભાર તને ઉપાડી શકતો નથી. ત્યારે પેલો શું કહે છે રહુગણ, અરે ભરતજી, કે એને વાત કરી કે તારી પાલખી એ પાર્થિવ, તું બેઠોલો એ પાર્થિવ, હું એ પાર્થિવ, અને આ કોણ કોને કહે છે? પેલાને તો કોઈ ખારો માણસ જોડાઈ ગયો છે કે ભાઈ ઉતાર પાલખી હેઠી. પગમાં પડી ગયો કે મારા ગુરુ તો નથી આવ્યા કપિલજી અહીંયા આગળ ઉપદેશ દેવા, કે તમે આ શું કહો છો કે ભાર નામની કોઈ વસ્તુ હોય તો જ ઉપાડવાની હોય ને? ભાર નામની કોઈ વસ્તુ છે જ નહીં, બધું જ આત્માકાર આને તો. ત્યારે કહે છે કે જુઓ પ્રભુ, હું તો એવું માનું છું કે જેમ પાણી પીવું હોય ને તો પ્યાલાની જરૂર પડે, ભલે પ્યાલો મિથ્યા છે પણ પાલો હોય તો પાણી પીવાય ને. એવી રીતે મને તો આ જગત બધું સારું લાગે છે, મને આ બધું જગત સારું લાગે છે, એનેથી કંઈક ઉપયોગ થાય છે, એટલા માટે હું એને સત્ય માનું છું. અને તમે મને આ શું કહો છો? ત્યારે એ વખતે ભરતજી એને કહે છે કે હે રહુગણ રાજા, તું આમ બોલે છે બહુ ડાયું ડાયું. એને સમજણ પાડવા બોલે છે કે તું બોલે છે બહુ ડાયું ડાયું, પણ તું આત્મજ્ઞાની સાચો નથી. આપ અર્જુન અને કૃષ્ણની વાત સાંભળજો કે અર્જુન બહુ જબરજસ્ત બોલતો હોય સારું, કે કહે છે કે પ્રજ્ઞા વાદંશ ભાષસે અશોચ્યાન શોચસ્ત્વમ પ્રજ્ઞા વાદંશ ભાષસે, કે જેનો શોક નથી કરવાનો એનો તું શોક કરે, અને ડાઈ ડાઈ વાતો મને કહે છે, સંભળાવે છે. એમ અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે. એ જ પ્રમાણે ભરતજી રહુગણને કહે છે કે તું બધી બોલે છે જ્ઞાનની વાતો, પણ તું સાચો આત્મજ્ઞાની નથી. અને આ રીતે તને આત્મજ્ઞાન થઈ શકે નહીં, કારણ કે તું દેહ ભાવની અંદર આ વાત કરે છે. આ તું જે બધી વાતો કરે છે એ બધી દેહ ભાવે યુક્ત વાત કરે છે, એટલે આ તારું સાચું આત્મજ્ઞાન કહી શકાય નહીં. આપણે જોઈએ છીએ કે ઘણી વખતે આપણે ત્યાગ કર્યો હોય, ભક્તિ કરતા હોય, બધું કરતા હોય, પણ દેહ ભાવ સહિત વાતો કરતા હોય તો એ વાતોની કોઈ અસર થતી નથી. હું ઘણી વખત વાત કરું છું ને કે એક વખતે 2 ભૈયા હતા, એ બરોબર ભાંગ બરોબર પી તબિયતથી અંદર ભાંગમાં રૂપિયો છમકારીને પેલું તાંબાનો પૈસો છમકારીને ભાંગ બનાવેલી મજાની મસ્ત ભાંગ બની ગયેલી, અને એના બરોબર ચડાવી અને કંઈક ચલો હવે સાંજ પડી છે, હવે આપણે હોળીમાં હંકારીને પહોંચી જઈએ આપણે ગામ. હોળી હંકારવા 2 જણા બેઠા અને આખી રાત હોળી ચલાવી, અને પછી ભાંગનો નશો ઉતર્યો, એના મળે આગળ તો નથી જતા રહ્યા ને. અને પછી જાણે જોયું તો જ્યાંથી હોળી શરૂ કરેલી ત્યાંના ત્યાં જ મોં હતા કે આમ કેમ થયું લ્યા, આખી રાત આપણા બાવડા ફૂલી ગયા ને આમ કેમ થયું? તો જોયું તો પેલું દોરડું હતું ને છોડેલું, લંગર છોડેલું નહીં, પેલા કેપમાં ભૂલી ગયેલા. તો મહેનત આખી રાત થઈ પણ હતા ત્યાંના. એવી રીતે આપણે દેહાભિમાન રૂપી લંગર છોડ્યા વગર ગમે એટલું આત્મજ્ઞાન કૂટા રાખીએ ને તો એ આત્મજ્ઞાન આપણને કંઈ કામ આપતું નથી. એટલે શ્રીજી મહારાજનો મુખ્ય મુદ્દો એ છે 5 વચનામૃત પેલા ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં કે જે ભક્તિ કરવી એ બ્રહ્મરૂપ થઈને, આત્મારૂપ થઈને, અક્ષરરૂપ થઈને ભક્તિ કરવી, પણ દેહાત્મ બુદ્ધિ સ્વથી ભક્તિ કરવી નહીં. આ દેહાત્મ બુદ્ધિ સાથેની ભક્તિ છે એ આ રહુગણની આ દશા કરે છે. એટલા માટે આપણે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એટલે એ રહુગણને ભરતજી કહે છે કે હે રહુગણ, તું એમ માનતો હો કે હું ત્યાગથી તપથી આ બધું આત્મજ્ઞાન મેળવી લઉં, એમ નહીં મળે. એને કહે છે કે રહુગણે તપસાનયાતિ ન ચેજ્જયાનિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસાનૈવ જલાગ્નિ સૂર્યૈર વિના મહત પાદરજોભિષેકમ. કે હે રહુગણ, તું એમ માને કે હું તપથી મેળવું, પણ તપથી પણ કોઈ દિવસે આત્મજ્ઞાન કે પરમાત્માનું જ્ઞાન મળતું નથી. અને આપણે એમ માનીએ કે યજ્ઞોથી મેળવીએ તો યજ્ઞોથી પણ ન મળે, ઘર છોડીને ત્યાગી થાવ તો પણ ન મળે,
અને તમે ગમે એટલું વેદનો પાઠ કરો તો પણ ન મળે, જળ અગ્નિ ને સૂર્યની ઉપાસના કરો તો પણ ન મળે. પણ ક્યારે મળે તો કે છે ને વિના મહત પાદ રજો અભિષેકમ. જ્યાં સુધી મોટા પુરુષની ચરણની રજ આપણા મસ્તક ઉપર પડતી નથી ત્યાં સુધી કોઈ દિવસે આપણને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ છેલ્લો સાર, આ પંચમ સ્કંદનો છેલ્લો સાર આટલો જ છે કે એ ભરતજીએ પણ એ જ સમજાવ્યું કે મારે 3 ગોથા ખાવા પડે આમ નામ. હું એ તપ કરતો તારી જેમ, હું એમને એમ નીકળેલો નહીં, પણ મારે 3 ચક્કર ખાવા પડ્યા, કારણ કે આ મને સત્પુરુષ મળ્યા નહોતા. એટલા માટે જ્યાં સુધી મોટા પુરુષ ન મળે ત્યાં સુધી કોઈ દિવસે મુક્તિ આપણા માટે થઈ શકતી. આનો આખો જે આખા ભાગવતનો સર્ક્યુલર આઈડિયા છે ને આવો ને આવો જ આવ્યા કરવાનું. સત્પુરુષ 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 આવ્યા કરશે. આપણે શું એકની એક વાત આવે છે, પણ વાત જ એકની એક અંદર આવવાની. એટલે એને સમજ પાડીએ કે જો કેટલા લોકો તપ કરતા હોય છે પણ એનાથી એને કશું મળતું નથી. ઘણા લોકોને તીર્થનો શોખ હોય છે કે બસ એક આમ ચક્કરમાં, જેમ પેલા ઘણા લોકો ટૂર મારતા ને પ્લેઝર ટૂર, એવી રીતે ઘણા લોકો વર્ષમાં એક વખત તો આમ બદ્રી કેદારનો આંટો મારી આવતા જ હોય કે શું છે કે જરા આમ તીર્થ કરીએ. બરોબર છે, તીર્થોનો મહિમા ના નહીં, પણ એકલા તીર્થોથી કંઈ પત્તો પડે નહીં. આ સંતોની પાસે આવવું પડે, અને એ વગર તો તમારા તીર્થો પણ ઘણી વખતે નકામા જાય. તમે તીર્થોથી શું ઉપરનો મેલ જાય પણ અંદરનો મેલ જાય નહીં. જેમ પેલી કડવી તુંબડીને આખા તીર્થોમાં ફેરવો અને પછી અંદરની કડવાશ જાય, અંદરની ના જાય. એ તો અંદરનો ગાર કાઢે ને ત્યારે અંદરની કડવાશ જાય. એવી રીતે આપણે સ્વામીના સમાગમમાં આવીએ ત્યારે અંદર જે કામ ને ક્રોધ ને લોભ ને મોહ અને દેહાભિમાન એ બધો ગાર કાઢી અને આપણને પવિત્ર કરતા હોય છે. એટલે એ કહે છે કે જો આવા સાચા સંત મળી જાય તો તમારો મોક્ષ થશે. એટલે પેલા રહુગણ રાજાને આ સમજાવ્યું. રહુગણને પણ ત્યાં જ આત્મજ્ઞાન થયું. એટલે આવું જે આત્મા અને પરમાત્માનું જે અતિ અદ્ભુત જ્ઞાન છે, ટૂંકમાં વાત સમાપનમાં એટલી થાય છે કે આપણી અંદર પડેલું છે પણ આપણે એને મેળવી શકતા નથી. અમે હમણાં દુબઈ ગયેલા અને દુબઈની અંદર અમને ખ્યાલ આવ્યો કે પહેલાં તો રેતી ને રેતી, અત્યારે રેતી તો છે જ, પણ એ સમયની અંદર બધાની પાસે પૈસા નહીં. એટલે પેલા આરબ લોકો પેલા ઊંટની દોરી પકડી અને રેતી ઉપર ફર્યા કરતા બિચારા, અને રોટલો રળવા ચારે બાજુ રઝળતા. પછી જ્યારે બ્રિટિશરોએ 1953માં કહ્યું કે આની નીચે તો તેલ છે, તેલ હું આમ ઊંટ લઈને ફર્યા કરો કેમ? અને પછી જ્યારે ડ્રિલિંગ થયું અને એની અંદરથી જે તેલ નીકળ્યું પછી રેતી ઉપર મહેલ થઈ ગયા કે નહીં? આજે તમે દુબઈમાં જુઓ તો રેતી ઉપર શું છે, બધા મહેલો બની ગયા. અમે નજરે જોયું, પણ એને કોઈક બતાવનાર જોઈએ. નહીં તો ઊંટ પકડીને હજી ફરતા હતો, ઊંટો પકડીને આમથી આમ આટા જ મારતા હોત, કારણ કે એને ભાન જ ના પડત. પણ કોક એને કહેનાર જોઈએ અને પછી એની પર ડ્રિલિંગ કરવું જોઈએ, ત્યારે એની અંદરથી આ આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. નિષ્કુળાનંદ સ્વામીને પણ એવું થયેલું કે પોતે શ્રીજી મહારાજના રણમાં રસ્તો બતાવવા ગયેલા, રેતીમાં. એ રણમાં રસ્તો બતાવવા ગયેલા, પણ પેલા શ્રીજી મહારાજે પેલી કથા વાર્તા એમને બહુ કરેલી. એ લાકડું ઘડતા હતા ને ત્યાં આગળ પેલું ડ્રિલિંગ ચાલુ કરેલું. રોજ કથા વાર્તા કરે અને પછી આધોઈ ગામની અંદર આવ્યા અને શ્રીજી મહારાજ કહે છે કે હવે તમે ભિક્ષા માગી આવો. કે મહારાજ આખા ગામમાં બધા મને ઓળખે કે કેમ કે આ ગામમાં મારું સાસરું થાય, હું તો જમાઈ આખા ગામનો ગણાવું, એટલે આ ગામમાં મને બધા ઓળખે એટલે મારાથી ન જવાય. શ્રીજી મહારાજ એવું હોય કોઈ ન ઓળખો એવો બનાવું એમ? તરત જ એમને દાઢી મૂછ મુંડાઈ અને અલ્ફી પહેરાવી દીધી અને કહ્યું કે જાઓ, હવે તમારું નામ શું પડી ગયું? નિષ્કુળાનંદ. એટલે તો કે છે ને કે ધન્ય એ ત્યાગ વૈરાગ્યને તજી જેને તનડાની આશજી, એ કુળ તજીને નિષ્કુળ થયા, જેનું કુળ અવિનાશજી, એ હું બલિહારી એ વૈરાગ્યને. એને જંગલ અરે રણમાં મૂંડી નાખ્યા. લ્યો એ રણની અંદર, એટલે રણમાં પેલું ડ્રિલિંગ કર્યું ને, કહેતા કે સદગુરુ શબ્દની શારડી ઉતરી ગઈ આર પાર, કે સદગુરુ શબ્દની શારડી એવી આર પાર ઉતરી ગઈ કે નિષ્કુળાનંદ પોતે બની ગયા. અરે લાલજી સુથાર શું બની ગયા? નિષ્કુળાનંદ. એટલે સંપ્રદાયમાં એક એવી પણ વાત છે કે ભરતજીનો છેલ્લો જન્મ કયો હતો? નિષ્કુળાનંદનો. અને કહે છે ને આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામા, સો કારણ આ નરતન ધરિયા, સો જાનત હૈ રામા, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. અને પોતે ગાતા કે અમે રે જડ ભરતની જાતના. નિષ્કુળાનંદ સ્વામીના પદો છે આ બધા. એટલે નિષ્કુળાનંદ સ્વામી રૂપે છેલ્લે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામી અને એમનો પણ છેવટે મોક્ષ થઈ ગયો. એટલે આખ્યાન ઉપરથી
આપણે એટલું પણ સમજીએ કે અનંત અપાર જે સુખનો રાશિ આપણી ઉપર પડ્યો છે એની અંદર આ પ્રમુખ સ્વામીની જો ચિનગારી એક આવી જાય તો એક મોટો જબરજસ્ત પ્રકાશ અંદર થઈ જાય. સયાન સ્વામી મહારાજ. ભાગવતનો તૃતીય સ્કંધ એ સાંખ્ય શાસ્ત્ર છે, જેમાં કપિલજીએ પોતાની માતાને સાંખ્યનો ઉપદેશ આપી, એટલે કે જગતના 24 તત્વોનું જ્ઞાન આપ્યું અને એવું સમજાવ્યું કે આ 24 તત્વમય જગત છે અને એ બધું જ નાશવંત છે, માટે એમાં પ્રીતિ કરવા જેવી નથી. સાંખ્ય એટલે જેની સંખ્યા ગણાય એનું નામ સાંખ્ય. સંખ્યા ઉપરથી શબ્દ બન્યો સાંખ્ય. એટલે આ 24 તત્વોની એક રમત છે અને એ બધું નાશવંત. અને એ સાંખ્યની સાથે યોગ જોઈએ, કારણ કે જ્યારે બધું નાશવંત બતાવીએ ત્યારે પછી કોની સાથે જોડાવું એ પણ એક પ્રશ્ન બને. એટલા માટે આજે પંચમ સ્કંદ જે આપણે ગઈકાલે સાંભળ્યો આખો, એ પંચમ સ્કંદ એ યોગ શાસ્ત્ર છે. યોગ એ યુજ ધાતુ ઉપરથી આવ્યો, એટલે કે જોડાવું. એટલે સાંખ્ય કરીને જગતના બધા પદાર્થોની અંદરથી વૃત્તિ સંકેલી અને યોગે કરીને ભગવાનની અંદર વૃત્તિ જોડવી, એનું નામ કહેવાય છે યોગશાસ્ત્ર. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 24ના વચનામૃતમાં સમજણ પાડી કે સુખિયા રહેવું હોય તો સાંખ્ય અને યોગ આ બંને શાસ્ત્રોનું આપણને જ્ઞાન જોઈએ. એટલે આ બંને પડ્યા છે અને એ બે બરોબર જોઈએ. સાંખ્યથી આપણને આ લોકના સુખની અંદરથી વૃત્તિ તૂટવા માંડે અને યોગથી ભગવાનમાં આ વૃત્તિ જોડાવા માંડે. આમાં યોગથી આપણે એમ સમજીએ કે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગની વાત બહુ અઘરી છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ 8 યોગે સાધને કરીને આપણે એ યોગને પામીએ છીએ. એટલે કે યોગનું લક્ષણ એ છે કે ચિત્તવૃત્તિ નિરોધ, કે ચિત્તની વૃત્તિનો પરમાત્માની અંદર નિરોધ થાય એનું નામ યોગ. એના માટે તમે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહારથી પણ જઈ શકો અને ભક્તિએ કરીને ચિત્તની વૃત્તિનો ભગવાનના સ્વરૂપમાં પણ નિરોધ કરી શકો. એની વાતો આપણે ભક્તિશાસ્ત્ર દસમ સ્કંદની અંદર કરીશું. પણ અહીંયા આગળ એટલું તો સમજીએ કે પંચમ સ્કંદ જે યોગ કહે છે એ કે ભરતજીએ બધું જ છોડ્યું, પરંતુ એ મૃગલીમાં જોડાઈ ગયા. જેમાં જોડાવાનું નહોતું એમાં જોડાઈ ગયા અને પરમાત્મા રહી ગયા. એટલે આ સમજવાનું રહે છે કે જુઓ, ભરત જેવા ભરત બુદ્ધિશાળી, પણ એને કોની સાથે યોગ કરવો એ આવડ્યું નહીં. પોતે જ્ઞાની હતા, પણ સામે જે મૃગલું હતું એ પોતે એ માયિક હતું, તો એના યોગે કરીને એ પણ માયિક ભાવને પામી ગયા. જેમ ગોપીઓનો યોગ કેવો હતો કે ગોપીઓ તો પોતે માયિક હતી, પણ સામે શ્રી કૃષ્ણ એ પોતે અમાયિક અને દિવ્ય હતા, તો એની સાથે જોડાઈ ગઈ તો પોતે અમાયિક અને દિવ્ય થઈ ગઈ. એટલે સામે કેવી વસ્તુ છે એ મહત્વનું છે. પંચમ સ્કંદે સમજાવે છે કે ભરતજીએ પેલું જે મૃગલું છે, માયાવી મૃગલું, એમાં મન જોડ્યું, યોગ એટલે જોડ્યું, તો પોતે પણ માયિક બની ગયા. ગોપીઓએ પણ મન જોડવાનું જ કામ કરેલું, પરંતુ એની સામે જે પુરુષ દિવ્ય હતા તો એ પોતે દિવ્ય બની ગઈ. એટલા માટે કોણ સામે છે એ બહુ મહત્વનું હોય છે. એ ભાવ આપણે એમાંથી ગ્રહ્યો. પંચમ સ્કંદ છેલ્લે એટલું સમજાવી ગયો કે આપણે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર નાના મોટા બધા ઘણા પાપ થતા હોય છે અને એ બધા પાપોનું આપણે આ ફળ ભોગવવું પડતું હોય છે. એટલે જો આપણે બધા સામાન્ય પાપ કર્યા હોય, કીડી મકોડી મરી ગઈ હોય, હવે એના માટે જો આખો જન્મ લેવો પડતો હોય તો આપણે ઊંચા જ ન આવીએ. એટલે ઘણા પાપોનું ફળ આપણને સ્વપ્ન અવસ્થામાં ભોગવાવી દે છે. સ્વપ્ન બહુ ભયંકર આવે, સ્વપ્નમાં બીક લાગે, નહીં આપણે કલ્પેલું સ્વપ્નમાં દેખાય
ત્યારે અમુક પાપો એ આપણને સ્વપ્ન અવસ્થાની અંદર ભગવાન ભોગવાવી દે છે, એટલે આપણા માથા ઉપરથી ભાર ઓછો થાય, એટલા જન્મ કંઈક ઓછા થઈ જતા હોય છે. અને અમુક એવા પાપો હોય છે કે જે અતિ અઘરા હોય છે, અતિ વિકટ પાપો હોય છે, એનું ફળ ભોગવવું પડતું હોય છે. એટલે પંચમ સ્કંદની છેવટની અંદર અને ગરુડ પુરાણની અંદર પાપોનું ફળ કેવું ભોગવવું પડે એ મોટું વર્ણન આપેલું છે. જેમ કોઈ વ્યભિચારી હોય તો એ નરકની અંદર એને લોખંડની એકદમ ગરમ કરેલી એવી સ્ત્રીની સાથે એને સંગ કરાવવામાં આવે છે. એટલે કે પેલી એક લાલ ચોળ ધગાવી દીધી હોય સ્ત્રીને લોખંડની, અને કે આને તું ભેટ, એવી પ્રકારના એ બધા પ્રાયશ્ચિતો એટલે કે ફળો એને ત્યાં આપવામાં આવે છે. 28 પ્રકારના નરકના કુંડનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. કુંભી પાકને, રવરવને, અસીપત્રને, એવા એવા નરકો બધા મૂક્યા છે કે એ વખતે એ બધા યમના દૂતો એ નરકની અંદર એને આ દુઃખી કરતા હોય છે. એટલે જે આ નાના નાના પાપો છે એ પાપોનું વિવરણ તો આપણે બહુ લાંબુ કરીશું નહીં, પણ એટલું તો સમજીશું કે આપણે જે પાપ કરીએ છીએ એના માટે કંઈક ને કંઈક આપણે ભોગવવાનું હોય છે. એટલે તો આપણને કહે છે કે આ જે માકડ વગેરે જે મારી નાખે એના માટે તો એમ કહે છે કે અંધકૂપ નામનો નરક મૂકી દીધો છે. આવી નાની નાની બધી વસ્તુઓમાં પણ આ ભાગવતી નરકો ગોઠવેલા છે. જ્યારે શ્રીજી મહારાજે તો કહ્યું છે ને કે કસ્યા આપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામ કહી, કે મારા આશ્રિતોએ કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. હવે આપણે વિચારીએ કે એમણે તો કહ્યું છે કે ઝીણા મચ્છર જીવ ચાંચડ એની પણ હિંસા કરવી નહીં. ગમે તે તમે હિંસા કરશો તેનું પાપ તો ભોગવવું પડશે. એટલે આ બધું લિસ્ટ આપેલું છે કે આ પાપ કરો તો તમારે આ ફળ ભોગવવું પડે, એવા બધી વાતો કરી છે. અને જે મનુષ્ય આ પ્રમાણે જે આ કોઈનું સુવર્ણ લઈ લે અને બીજું બધું કરે તો એના માટે પણ સંદંશ નામનું નરક એ પણ મૂકવામાં આવેલું છે. જેમ ગોરધનભાઈના જે ફોઈ પૂતળીભાઈએ જ્યારે એમણે પોતાના ગુરુ રામાનંદ સ્વામીનું સોનું ચોરી લીધેલું ત્યારે એ પણ કુંભીપાક નામના નરકમાં પડેલી ભગત હતી તો પણ. એટલે આવા બધા પાપોમાંથી આપણે કંઈ ને કંઈ આવા ભોગવવાનું રહેતું હોય છે. અને વળી આ જે પંચ મહાયજ્ઞો આપણે રોજ કરવાના છે એ જો ન કરતા હોઈએ તો એના માટે પણ જુદી જ પ્રકારનું કૃમિ ભોજન નામનું નરક એ પણ કહેલું છે. પંચયજ્ઞ એટલે એવું હોય છે કે આપણે એમ કહે છે કે પિતૃયજ્ઞ, પછી બ્રહ્મયજ્ઞ, ભૂતયજ્ઞ, પછી આ પ્રમાણે આ મનુષ્ય યજ્ઞ અને માતૃયજ્ઞ, એવા જે પંચ પ્રકારના યજ્ઞો આપણે કરવાના હોય છે. એ પંચ યજ્ઞની અંદર એવું હોય કે આપણે માતા પિતાએ આપણને જન્મ આપેલો છે એટલે એની સેવા કરવી એ પણ રોજનો ક્રમ બની જતો હોય છે. પછી આપણે સમગ્ર જે જીવ પ્રાણી છે, પશુ પક્ષી, એને પણ કંઈક ચણ નાખવા આપણા ત્યાં રિવાજ છે બધો, એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. આ મનુષ્યો પણ આપણી સાથેના જ, એમને પણ બનતી આપણે જે સેવા કરવી એ પણ એક પ્રકારનો એક યજ્ઞ છે. અને બ્રહ્મ યજ્ઞ એ કહેતા કે આપણે બ્રહ્મરૂપ થવાનું છે, એટલા માટે રોજ માળા માનસી ધ્યાન ઉપાસના એ પણ રોજ કરવી જ જોઈએ. એ પણ એક પ્રકારનો એક બ્રહ્મ યજ્ઞ. પાંચમો ભૂલી ગયો, દૈવ યજ્ઞ. માતૃ અને પિતૃ માટે એક જ છે. પિતૃ શબ્દથી સંસ્કૃતિની અંદર માતા અને પિતા બે થઈ જાય છે કે માતા છે પિતા છે પિતરવ. એટલે એ દ્રષ્ટિથી કહે છે કે એક દૈવ યજ્ઞ કે જે આ ઇન્દ્ર ચંદ્ર વગેરે દેવતાઓ છે એ દેવતાઓનો પણ આપણી ઉપર કંઈક ને કંઈક રીતે ઉપકાર છે. એટલે એનું પણ પૂજન આપણા શાસ્ત્રોની અંદર બતાવેલું છે. એટલે એ પણ એક પૂજન હંમેશા થવું જોઈએ. આ પંચ યજ્ઞ જે કરે એનું નામ કહેવાય હિન્દુ, એનું નામ કહેવાય સનાતની, અને આપણે બીજા શબ્દોમાં કહીએ તો એનું નામ કહેવાય મનુષ્ય. તો આ પંચ યજ્ઞ જે રોજ ન કરે એના માટે પણ આવા જુદા જુદા યજ્ઞો ફળો અહીં બતાવવામાં આવેલા છે. હવે આ બધા પાપોનું વર્ણન કર્યા પછી હવે છઠ્ઠો સ્કંદ જે શરૂ થાય છે એ છઠ્ઠા સ્કંદની અંદર એક મહાપાપી અજામેળનું આખ્યાન શરૂ થાય છે કે હવે એનું શું થશે એવો આપણને એક પ્રશ્ન આવે. એના ઉપરથી આપણને બધાને પણ એવી પ્રેરણા મળે કે કદાચ આપણે આવા પાપમાં ગયા હોય તો પછી કેવી રીતે છુટકારો મેળવવો એની વાત અહીં સમજાવવામાં આવેલી છે.
જુઓ, આપણા શાસ્ત્રો છે એ ધર્મશાસ્ત્રો 3 વાતો બતાવે છે. એક આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. શિક્ષાપત્રીમાં પણ આ 3 જ વાત છે કે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચાર એટલે આ પ્રમાણે આપણે આચાર કરવો જોઈએ. બીજાની સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ. આચાર એટલે પોતાનો આચાર, કે મારે કેવી રીતે પવિત્રપણે જીવન જીવવું એ આચાર. મારે મારા સમાજની સાથે કેવી રીતે મારો વ્યવહાર રાખવો જોઈએ એ શું થઈ ગયો? વ્યવહાર.